ला हौल वला कुव्वत इल्ला बिल्लाहिल अलीयिल अज़ीम। हस्बुनल्लाह व निअमल वकील, निअमल मौला व निअमन नसीर। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। अल्लाहुम्मा कुल्लि वलिय्यिकल हुज्जत इब्निल हसन सलवातुका अलैहि व अला आबाइहि फ़ी हाज़िहिस साअति व फ़ी कुल्लि साअह वलिय्यन व हाफ़िज़न व क़ाइदन व नासिरा व दलीलन व ऐना हत्ता तुस्किनहु अर्ज़क तौअ व तुमत्तिअहु फ़ीहा तवीला। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम फ़रजना बिहिम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन वस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदना व हबीबना व शफ़ी ज़ुनूबिना अबिल क़ासिम मुहम्मद। अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम फ़रजना बिहिम व अला अहलि बैतिहि तय्यबीन ताहिरीन अल मासूमीन व लअनतुल्लाहि अला आदाइहिम अजमईन। क़ाल रब्बि इश्रह ली सदरी व यस्सिर ली अमरी वहलुल उक़दतम मिन लिसानी यफ़क़हू क़ौली। अम्मा बाद फ़क़द क़ाल अल्लाहु तबारक व तआला फ़ी किताबिल मजीद व क़ुरआनिल हमीद व क़ौलुहुल हक़। क़द अफ़लहा मन ज़क्काहा व क़द ख़ाब मन दस्साहा। सलवात अल्लाहुम्मा सल्लि अला मुहम्मद व आलि मुहम्मद व अज्जिल फ़रजहुम फ़रजना बिहिम। कनीज़ान यब्न ज़हरा, माह रमज़ान ना रोज़दारो, अल्लाह तबारक व तआला ना मेहमानो, सलामुन अलैकुम व रहमतुल्लाहि व बरकातुहु। તમામ હમદો સતાઈશ રબ્બુલ ઇઝ્ઝત માટે છે, જેણે આપણને સૌને એ સઆદત નસીબ કરી, આ અઝીમ મહિનો, માહ મુબારક મહિનો અતા કર્યો, એ તૌફીક અતા કરી કે આપણે સૌ આ મહિનામાં ઇલ્મ હાસિલ કરી શકીએ। અઝીઝો, તઝકિયે નફ્સ ઉપરની ચર્ચા ચાલી રહી છે કે ખુદાવંદે આલમ કુરઆને મજીદમાં સૂરે શમ્સની આયત નંબર 9 અને 10 માં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, કદ અફલહા મન ઝક્કાહા વ કદ ખાબ મન દસ્સાહા। યકીનન જેણે પોતાના નફ્સને પાક કર્યો તે કામયાબ થઈ ગયો, અને જેણે પોતાના નફ્સને ઝાયા કર્યો તે નુકસાન ઉઠાવનારામાંથી છે। અઝીઝો, કાલના દર્સમાં આપણે જે ચીઝ તસ્કીએ નફ્સ માટે બહુ જ ઝરૂરી અહેમ ચીઝ છે, તકવાના બારામાં જાણ્યું કે તકવાનું શું મહત્ત્વ છે, ઇમ્પોર્ટન્સ ઓફ તકવા, તકવાનો અર્થ શું છે, વોટ ઇઝ તકવા, ડેફિનેશન તકવાનો જોયો, અને તકવા એ ચીઝ છે કે જે ઇન્સાનને બીમારીઓથી બચાવે છે। પ્લસ આપણે એ જોયું હતું કે મુત્તકીની સિફતો શું છે। ઇમામ અલી અલૈહિસ્સલામને જ્યારે એમના એક સહાબી હામામ જ્યારે ખૂબ ઇસરાર કરે છે અને ઇમામને કહે છે કે ઇમામ, હું જાણવા માંગુ છું કે મુત્તકીની કઈ કઈ સિફતો છે, ત્યારે ઇમામ અલૈહિસ્સલામ એને જે છે સિફતો બયાન કરે છે। અઝીઝો, તકરીબન 110 જેટલી સિફતો જ્યારે ઇમામ બયાન કરે છે સાહેબે તકવાની, મુત્તકીનની, અઝીઝો, જ્યારે ઇમામ જ્યારે ખતમ કરે છે, જે જ્યારે સિફતો આપણે જેમાંથી અમુક ઘણી બધી જોઈ હતી કાલે, જ્યારે ઇમામ સિફતો જ્યારે મુકમ્મલ કરે છે બયાન કરવાનું, જ્યારે ઇમામે ખુતબો ખતમ કર્યો ને, ત્યારે હામામ જે સહાબી હતા ને ચીખ બલંદ કરે છે, ચીખ બલંદ કરે છે અને બેહોશ થઈ જાય છે, અને બેહોશીના આલમમાં જ એમની રૂહ કબ્ઝ થઈ જાય છે, એમની રહેલત થઈ જાય છે। જ્યારે આ હાલત જોવે છે મૌલા અલી અલૈહિસ્સલામ, ત્યારે કહે છે કે હું આ વાતથી જ ડરતો હતો। ઇમામ જે છે આપણે કાલે જોયું હતું કે જ્યારે હમામ ઇસરાર કરી રહ્યા હતા, ઇમામ મના કરી રહ્યા હતા કે હમામ તમે રહેવા દો, લેકિન જ્યારે બહુ ઇસરાર કર્યો તો ઇમામ કહે છે કે હું આ માટે જ હું ડરતો હતો, કારણ કે હું જાણતો હતો કે તકવાવાળા ઉપર, સાહેબે તકવા ઉપર નસીહતની આ જ રીતે અસર થાય છે। અઝીઝો, તો કેટલી જે છે એ સખ્ત છે, અને ખુદાવંદ આલમ પાસે આપણે દુઆ કરી કે આપણને સાહેબે તકવા બનાવે, આપણે જે છે આ મુત્તકીની સિફતો પર આપણે અમલ કરીએ। આજનું જે પોઈન્ટ જે આપણે જોશું કે જે તસ્કીએ નફ્સ માટે બહુ જ ઝરૂરી છે, જેમ તકવા કેમ ઝરૂરી હતું, એ જ રીતે આ મુદ્દો, આ ચીઝ બી ઇન્સાન માટે જ્યારે પોતાના નફ્સને પાક કરવો હોય તો આ ચીઝ બહુ ઝરૂરી છે કે ઇન્સાન પોતાના નફ્સની
નિગરાની કરતો રહે, એને સુપરવાઇઝ કરતો રહે, એને ગાર્ડ કરતો રહે, એને નિગહબાની કરતો રહે. અઝીઝો, એક સમજદાર ઇન્સાન કે જે પોતાનું સારું ઈચ્છે છે, જે પોતાનું ભલું ઈચ્છે છે, જે કામયાબી ઈચ્છે છે, જે સઆદત ઈચ્છે છે, તે હંમેશા પોતાની કોશિશ કરશે કે પોતાની બીમારીઓ જે છે એનાથી પોતે ગાફિલ ન રહે, બલકે એ બીમારીને દૂર કરવાની કોશિશ કરશે. હંમેશા એ સુપરવાઇઝ કરશે પોતાના નફ્સને, પોતાની આદતોને, પોતાના કાર્યોને. હત્તા કે એ ઇન્સાન કે જે સમજદાર હશે એ પોતાના નફ્સ પર એ રીતે કંટ્રોલ કરશે કે પોતાના વિચારો, જે આદતો, એવરીથિંગ પર એ જે છે એની નિગરાની હશે, એને એ સુપરવાઇઝ કરશે. અઝીઝો, જે ચીઝ બહુ જરૂરી છે આપણા માટે જાણવી, હતા કે આપણે આ ચીઝ જાણીએ જ છીએ કે આપણે જે બી કાર્યો કરી રહ્યા છીએ એ કાર્ય આપણા રેકોર્ડ થઈ રહ્યા છે. આપણા આમાલનામામાં જે બી કામ ઇન્સાન, જે બી આપણે કાર્યો કરી રહ્યા છીએ, જે બી આમાલ અંજામ આપી રહ્યા છીએ, એ કાર્ય આપણા રેકોર્ડ થઈ રહ્યા છે. કુરાન અને હદીસો બંનેમાં તમને ઘણા બધી કુરાનની આયતો અને હદીસો તમને આના બારામાં મળશે કે ઇન્સાન જે કામ કરે છે, ઇન્સાન જે વાત કરે છે, હત્તા કે હદીસોમાં એમ છે કે ઇન્સાન જે શ્વાસ લે છે, જે તેની નિયત છે, જે તેના વિચાર છે, બધું આમાલનામામાં લખાઈ રહ્યું છે. અને આ ફાઇલ ક્યાં સુધી રહેશે બાકી? કયામત સુધી બાકી રહેશે. અને હર ઇન્સાનને કયામતના દિવસે જે છે, જે તેણે કાર્યો કર્યા હતા એ કાર્યો પ્રમાણે તેના સાથે એનો ફેસલો કરવામાં આવશે, એને જજ કરવામાં આવશે. કુરાન મજીદની અમુક આયતો જોઈએ કે જે આના બારામાં જિક્ર કરે છે. પહેલી આયત આપણે જોઈએ સૂરે ઝિલઝાલની આયતો છે 6, 7 અને 8, જેમાં અલ્લાહ તબારક વ તઆલા ફરમાવે છે, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, યૌમઇઝિન યસ્દુરુન્નાસુ અશ્તાતન લિયુરૌ અઅમાલહુમ ફમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન ખૈરન યરા વમન યઅમલ મિસ્કાલ ઝર્રતિન શર્રન યરા. ખુદાવંદે આલમ કુરઆન મજીદમાં સૂરે ઝિલઝાલમાં ફરમાવે છે, તે દિવસે લોકો જુદા જુદા સમૂહોમાં કબરોમાંથી નીકળશે કે જેથી તેઓના આમાલ તેઓને દેખાડવામાં આવે. પછી તે શખ્સ ઝર્રા બરાબર બી નેકી કરી હશે તો તેને તે જોઈ લેશે, અને જેણે ઝર્રા બરાબર બી બદી કરી હશે, બુરાઈ કરી હશે, તે તેને બી જોઈ લેશે. અઝીઝો, એવી જ રીતે એક ઓર આયત કુરાન મજીદની જોઈએ જેમાં અલ્લાહ તબારક વ તઆલા સૂરે કહફ આયત નંબર 49માં ફરમાવે છે, બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ, વવુઝિઅલ કિતાબુ ફતરલ મુજરિમીના મુશફિકીના મિમ્મા ફીહી વયકૂલૂના યા વૈલતના મા લિહાઝલ કિતાબ લા યુગાદિરુ સગીરતન વલા કબીરતન ઇલ્લા અહસાહા વવજદૂ મા અમિલુ હાઝિરા વલા યઝલિમુ રબ્બુકા અહદા. અઝીઝો, આ આયતની અંદર ખુદાવંદે આલમ બયાન કરે છે, અને જ્યારે નામે આમાલ સામે રાખવામાં આવશે તે સમયે તું ગુનેહગારોને નિહાળજે. રસૂલલ્લાહને અલ્લાહ તબારક વ તઆલા ફરમાવી રહ્યા છે, અલ્લાહ તબારક વ તઆલા કહે છે કે તું ગુનેહગારોને નિહાળશે કે જે કાંઈ તેમાં હશે તેનાથી ડરતા હશે અને કહેશે, હાય અમારી આફત, વાય થાય અમારા પર, યા વૈલતના, વાય થાય અમારા પર. આ કેવી કિતાબ છે કે હરેક નાની અથવા મોટી બાબત મૂકી નથી, કોઈ ચીજને છોડવામાં નથી આવી, બલકે દરેકને ગણતરી કરી છે, દરેકનો હિસાબ લેવામાં આવ્યો છે, અને તેઓએ જે પણ કાર્યો કર્યા છે તેને તેઓ હાજર જોશે, અને તારો પરવરદિગાર કોઈ પર જુલ્મ નથી કરતો. તો અઝીઝો, કયામતનો દિવસ એ દિવસ છે કે જ્યારે ઇન્સાનનો બારીકાઈથી હિસાબ લેવામાં આવશે. આ બહુ જ અઘરી ઇન્સાનની ત્યારે હાલત હશે, અઘરી પરિસ્થિતિ હશે. જેમ કે શેખ અબ્બાસ કુમી અલૈહ રહેમા પોતાની કિતાબ, બહેતરીન કિતાબ મનાઝિલુલ આખિરામાં આ વાક્યો નકલ કરે છે કે અહેમદ બિન અબિલ હવારી, આ શખ્સ પોતે કહે છે કે
મારા ઉસ્તાદ જેમની રહેલત થઈ હતી, જેમનું નામ હતું, એમના ઉસ્તાદનું નામ હતું અબુ સુલેમાન દરાની, કે છે મને મારા ઉસ્તાદને મને બહુ ઈચ્છા હતી કે મને મારા ઉસ્તાદ ખ્વાબમાં આવે, હું એમને મળું, કે જ્યારે એમની રહેલત થઈ હતી તો મને બહુ ઈચ્છા હતી કે એ મને જે છે ખ્વાબમાં મળવા આવે. કે છે 1 વર્ષ પછી મારી એ તમન્ના પૂરી થઈ. જ્યારે ખ્વાબમાં મારા ઉસ્તાદ આવ્યા તો અહેમદ બિન અબિલ હવારી જે છે એ એમને પૂછે છે કે કેમ છો, આપની જે છે હાલત કેવી છે? ત્યારે એમના ઉસ્તાદ બયાન કરે છે કે એક વખત હું જ્યારે એક જગાથી પસાર થઈ રહ્યો હતો, મારી આગળ એક ઊંટ જે છે જેના પર સૂકું ઘાસ મૂકવામાં આવેલું હતું, લાદેલું હતું, એ સૂકું ઘાસ જે ઊંટ પર હતું એમાંથી એ સૂકા ઘાસનું એક તણખલું એ મેં નીકાળ્યું હતું, અને મને યાદ નથી કે એ ઘાસનું તણખલું જે છે મેં મારા મોઢામાં જે છે મૂક્યું હતું, ચાવ્યું હતું કે મેં ફેંકી દીધું હતું. લેકિન એ એક તણખલાનો હિસાબ હું 1 વર્ષથી આપી રહ્યો હતો. અઝીઝો, વિચાર કરીએ, 1 વર્ષ હિસાબ, એક તણખલાનો હિસાબ 1 વર્ષ સુધી. વિચાર કરીએ કે દુનિયામાં આપણે આપણી જિંદગીમાં કેટલા બધા કાર્યો કર્યા છે, કેટલા કામ કર્યા છે જે કરીને આપણે ભૂલી જતા હોઈએ છીએ, લેકિન એ લખાઈ રહ્યા છે, એ લખાઈ ચૂક્યા છે આપણા આમાલ નામામાં. અને ઘણી વખત આપણે ઘણા કામ કરીને પછી એને આટલું ઇમ્પોર્ટન્સ બી નથી આપતા હોતા. આપણા માટે જે છે એ ચીઝ બહુ નાની તુચ્છ હોતી હોય છે, લેકિન હર ચીઝ જે છે લખવામાં આવી રહી છે, હર ચીઝ આપણા આમાલમાં દર્જ થઈ રહી છે. તો ઇન્સાને પોતાની જિંદગીથી ગાફિલ ન હોવું જોઈએ. ઇન્સાન ગાફિલ ન રહે કે હર ચીઝ જે છે, જે બી એ કરી રહ્યો છે એ આખિરતમાં એ પોતાની સામે જોશે, એનાથી જુદા નહીં થાય. અઝીઝો, બહુ સરસ એક રિવાયત રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફરજના બિમ, બિહારુલ અનવારમાં આ રિવાયત મળે છે. રસૂલુલ્લાહ ફરમાવે છે કે કયામતના દિવસે જ્યારે અલ્લાહના બંદાને, ખુદાના બંદાને હિસાબ માટે બોલાવવામાં આવશે તો એની સામે જે છે હરેક દિવસના જે છે એવરી ડે જેણે જિંદગીનું ગુજાર્યું હશે એની સામે 24 બોક્સ, 24 બોક્સીસ એની સામે રાખી દેવામાં આવશે 1 કલાક. ઇન્સાનની જિંદગીમાં એક દિવસ 24 કલાકનો દિવસ હોય છે, તો 24 બોક્સ હર દિવસના બદલામાં એની સામે મૂકવામાં આવશે. સુલલા આગળ કહે છે કે એની સામે જ્યારે એ બોક્સીસ મૂકવામાં આવશે તો એ શખ્સ, એ બંદો જ્યારે એક બોક્સ ખોલશે, એ બોક્સ જે છે લાઇટ, ખુશીઓથી, નૂર, રોશનીથી ભરેલું હશે. જ્યારે એ બંદો એ બોક્સને ખોલીને જોશે, બહુ ખુશ થશે. અને અઝીઝો, હદીસમાં રસૂલુલ્લાહ કહે છે કે એ જે ખુશી, જે બોક્સમાંથી જે એને ખુશી મળશે, અગર આ ખુશીને, એ એક બોક્સની ખુશીને અગર જેટલા જહન્નમવાસીઓ છે, અગર એ જહન્નમવાસીઓમાં એ ખુશીને તકસીમ કરી દેવામાં આવે તો જહન્નમવાસીઓ પોતાના તકલીફ, પોતાના દર્દને ભૂલી જાય. વિચાર કરીએ કેવી ખુશી બંદાને મળશે એ દિવસે. હવે પછી આગળ રસૂલુલ્લાહ કહે છે કે પછી જ્યારે બીજો બોક્સ જે છે જ્યારે ખોલશે, અચ્છા, આ બોક્સ જે ખુશીનો બોક્સ હતો, બરાબર છે, કે જેનેથી આટલી એને ખુશી મળશે, એ બોક્સ શેનો હતો? જે બંદો જે પોતાની જિંદગીમાં નેકીઓ કરતો હતો, અલ્લાહની ઇબાદત કરતો હતો, એ કલાકમાં, જે કલાકોમાં એણે ઇબાદત કરી હતી, અલ્લાહની બંદગી કરી હતી, એ કલાકોના જે બોક્સ છે એમાં એને આ ખુશી મળશે જે ફરમાબરદારીમાં ગુજારી હતી. અચ્છા, પછી જ્યારે એ બીજું બોક્સ ખોલશે તો એ બોક્સની અંદરથી શું નીકળશે? એ બોક્સમાં ડર, ખૌફ, બદબૂ, અંધકાર હશે. અઝીઝો, આટલી એમાંથી બદબૂ આવતી હશે, આટલો એમાં ખૌફ હશે કે એ શખ્સ, એ બંદો જ્યારે એ બોક્સ ખોલશે તો ડરી જશે, ગમગીન થઈ જશે. અને હદીસમાં છે કે અગર એ ગમ કે જે બોક્સમાંથી નીકળે, અગર તમામ જન્નતવાસીઓમાં
જન્નતના રહેવાવાળાઓમાં અગર એ ગમને તકસીમ કરી દેવામાં આવે, જન્નતની નેમતો તેમના માટે બેઝાયકા થઈ જશે, લજ્જત વિનાની થઈ જશે. આવું એ બોક્સમાંથી જે છે દર્દો ગમ હશે. અઝીઝો, આ કઈ કલાકો હતી? આ ઈ કલાકો હતી કે જે બંદો પોતાની જિંદગીમાં જેમાં ગુનાહ કરતો હતો, માસિયત કરતો હતો. અચ્છા, હવે જ્યારે આ પછીના જે ઈ બોક્સ ખોલશે, એ બોક્સ ઈ હશે કે જે ખાલી હશે. ન ખુશ્બુ હશે, ન બદબુ હશે, ન રોશની હશે, ન અંધકાર હશે, ન એમાં ખુશી હશે, ન ગમ હશે. હવે આ કયું બોક્સ હતું? આ ઈ કલાકો હતા કે જે ઇન્સાને સૂવામાં યા મુબાહ કામોમાં જે છે, જેમાં કોઈ નેકી નથી કરી, જેમાં કોઈ માસિયત નથી કરી, એ કામોમાં એણે જે છે પોતાનો ટાઈમ પસાર કર્યો હતો. ઈ ખાલી બોક્સ હશે. અઝીઝો, રસૂલલ્લાહ કહે છે કે ત્યારે અલ્લાહનો બંદો અફસોસ કરશે કે કાશ તેણે એ સમય નેકી કરવામાં ગુજાર્યો હોતે, કાશ તે કોઈ નેકી કરી નાખતે. અને પછી રસૂલુલ્લાહ કહે છે કે કયામતનો દિવસ એટલે જ યૌમુલ હસરત કહેવામાં આવ્યું છે. આપણે કાલે બી વાત થઈ હતી, યૌમુલ હસરત, કે કયામતનો દિવસ શું છે કે ઇન્સાન હસરત કરશે, કાશ મેં થોડી ઓર નેકી કરી હોત, કાશ મેં થોડા ઓર સારા કામ કર્યા હોત. તો અઝીઝો, કયામતનો હિસાબ બારીકાઈથી લેવામાં આવશે. તમામ ઇન્સાનના કાર્યો જે એણે માઝીમાં કર્યા છે, તમામ કાર્યો, ઇન્સાનના જિસ્મના આઝા, નબીઓ, ફરિશ્તાઓ, હત્તા જમીન ઇન્સાનની ખિલાફ ગવાહી આપશે. એ દિવસે આપણી સામે ગવાહ પેશ કરવામાં આવશે. આપણા બોડીના પાર્ટ્સ, આપણા આઝા આપણી ખિલાફ ગવાહી આપશે, નબી ગવાહી આપશે, ફરિશ્તા ગવાહી આપશે, જમીન ગવાહી આપશે. આ બધા ગવાહ હશે કે જે આપણી ખિલાફ ગવાહી પેશ કરશે. અઝીઝો, બહુ સખ્ત દિવસ હશે. કેવો સખ્ત છે કે કયામતનો અઝીઝો આટલો સખ્ત દિવસ હશે કે જે છે રિવાયતોમાં મળે છે કે ઈ ખૌફ એવો હશે એ દિવસનો, એ દિવસની વહેશત, આટલો ડર હશે કે માઓ દૂધ પીતા બચ્ચાઓને ભૂલી જશે, હામિલા ઓરતના હમલ સાકિત થઈ જશે. ઈ ખૌફ, ઈ ડરના કારણે અઝીઝો ખૌફ હશે કે શું થશે, મારો અંજામ શું થશે, શું મને અલ્લાહની ખુશનુદી હાસિલ થશે, શું મને અલ્લાહ મારાથી રાજી હશે, શું હું નબીઓ, અલ્લાહના નબીઓ, એના વસીની સામે મને ઇજ્જત માન નસીબ થશે, શું મને જન્નતમાં એમનો પડોશ નસીબ થશે. ઇન્સાન પરેશાન હશે, યા મને અલ્લાહનો અઝાબ થશે, યા હું અલ્લાહની મખલૂકની સામે બેઇઝ્ઝતો ઝલીલ થાઈશ, શું મને જહાન્નમમાં જવું પડશે. અઝીઝો, એ બહુ સખ્ત વખત હશે. અને એક ચીજ ઓર યાદ રાખીએ કે બધાનો હિસાબ કિતાબ સરખો નહીં હોય. અમુક માટે એ બહુ જ અઘરો હશે, બહુ જ તુલાની હશે, અમુક માટે બહુ આસાન હશે. ઘણા બધા સ્ટોપ હશે, ઘણા સ્ટેશન્સ હશે. રિવાયતમાં છે કે 50 સ્ટોપ હશે. એક એક સ્ટોપ પર ઇન્સાનને ઊભો રાખવામાં આવશે. અચ્છા, એક એક સ્ટોપ જે છે એ 50,000 વર્ષનો સ્ટોપ હશે. 50,000 years એક એક સ્ટોપ, એક એક સ્ટેશન હશે. ત્યાં સવાલ જવાબ થશે. સવાલ જવાબ પછી આગળના સ્ટોપ પર જઈ શકું. અઝીઝો, જેમાંથી એક ખાલી સ્ટોપનું આપણે વાત કરીએ કે જે છે મઝલૂમો, જેના હક લીધા હશે, હકદારોનો સ્ટોપ હશે, કે જ્યાં પૂછવામાં આવશે કે તમારા પર જેના હક બાકી હતા તમે અદા કર્યા. અઝીઝો, શું કોઈના પર જુલ્મ કર્યું હતું, તમે એના જે છે એનો બદલો ચૂકવ્યો? જવાબ આપવા પડશે એના. અઝીઝો, અહીંયા હક અદા કરવામાં પૂછવામાં આવશે. અને ત્યારે આપણી પાસે કોઈ કેશ નહીં હોય. અગર કોઈની રકમ લઈને આપણે બેસી ગયા હશે, કોઈનું હક માર્યું હશે, તો ત્યાં કેશ નહીં હોય આપણી પાસે કે આપણે પૈસા આપી દઈએ કે લે ભાઈ, જાન નહીં છોડાવી શકીએ. કેવી રીતે જે છે ત્યારે આગળ જઈ શકશું? એ ટાઈમ પર આપણી નેકીઓ આપણને આવવી પડશે. જે આપણા પર હક રાખતો હશે, આપણી નેકીઓ એના નામામાં લખવામાં આવશે. અચ્છા, રિવાયતોમાં તો એમ બી મળે છે કે જ્યારે એ ઇન્સાનની નેકીઓ બધી ખતમ થઈ જશે યા નેકીઓ ઓછી હશે, પછી શું થશે? પછી અગર હક બાકી હશે તો હકદારના જે ગુનાહ હશે ને,
એ આપણા અમાલનામામાં લખી લેવામાં આવશે. ઇન્સાનના અમાલનામામાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. અઝીઝો, ખુદા બચાવે, અલ્લાહ બચાવે કે કોઈનો હક આપણા પર બાકી ન હોય. ખુદા આપણને તૌફીક આપે કે આપણે હર કોઈના હક આપણે અદા કરી શકીએ, સહી તરીકાથી એ લોકોને રાજી કરી શકીએ. અઝીઝો, હદીસોમાં એ બી મળે છે કે મુત્તકીન માટે જે છે એ હિસાબ કિતાબ આસાન હશે. જેમ કે હદીસ મળે છે રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવો છો, ખુદાની કસમ, જ્યારે રસૂલુલ્લાહને પૂછવામાં આવ્યું હતું કે કયામતનો દિવસ કેટલો તુલાની હશે, જ્યારે આ સવાલના જવાબમાં રસૂલુલ્લાહ કહે છે કે ખુદાની કસમ, જેના કબજામાં મારી જાન છે, બેશક મોમિનો માટે એટલી જલ્દી અને આસાન હશે એ દિવસ જેમ કે એક વાજિબ નમાઝની અદાયગી. એક વાજિબ નમાઝ પડતા ઇન્સાનને કેટલી વાર લાગે છે, એટલા સમયમાં ઇન્સાન માટે એ દિવસ લાંબો હશે અને એટલું આસાનીથી એનો હિસાબ કિતાબ થઈ જાય. પરવરદિગારે આલમ આપણને સૌને એ લોકોમાં આપણો શુમાર કરે. અઝીઝો, તો આ બધી ચીજ જાણ્યા બાદ આપણે કઈ રીતે પોતાના કાર્યોથી ગાફિલ રહી શકીએ છીએ? શું આપણને ફિક્ર ન હોવી જોઈએ કે આપણે આપણા દિવસો, આપણા મહિનાઓ, આપણા વર્ષો, આપણી પૂરી જિંદગી આપણે કેવી રીતે વિતાવી? આખિરત માટે આપણે શું ભાતું ભેગું કર્યું છે, શું જમા કર્યું છે? અઝીઝો, એક હોશિયાર બિઝનેસમેન હોય છે ને, એક હોશિયાર વેપારી હોય છે ને, આપણે જાણતા હશું ઘણા બધાના હસબન્ડ જે છે, ભાઈઓ છે, ડેડી છે, એ બિઝનેસમેન હશે. તમે જોયું હશે કે કઈ રીતે એ લોકો હિસાબ કરતા હોય છે. એ જે હોશિયાર વેપારી હોય છે ને, એ હર રોજ પોતાનો હિસાબ કરશે, પોતાના બિઝનેસનો હર મહિના હિસાબ કરશે, કેટલો પ્રોફિટ થયો છે, કેટલો લોસ થયો છે. તો અઝીઝો, શું આપણે બી આપણી જિંદગીનો હિસાબ ન કરવો જોઈએ? મૌલા અલી અલૈહિસ્સલામની હદીસ છે, મૌલાએ મુત્તકિયાન ફરમાવે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફરજનાબિમ. ઇમામ કહે છે, તમારા નફ્સનો હિસાબ તમે કરી લ્યો એ પહેલા કે તમારો હિસાબ લેવામાં આવે. ઇમામ કહે છે, તમે ખુદ હિસાબ કરી લ્યો એ પહેલા કે તમારો હિસાબ લેવામાં આવે. એવી જ રીતે એક ઓર હદીસ જોઈએ, 10મા ઇમામ અલી નકી અલૈહિસ્સલામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફરજનાબિમ. ઇમામ કહે છે, તે અમારામાંથી નથી, they are not from us, તે અમારામાંથી નથી જે પોતાના નફ્સનો હિસાબ દરરોજ નથી કરતા. ઇમામ કહે છે, જે હર રોજ હિસાબ નથી કરતા પોતાના નફ્સનો, તે અમારામાંથી નથી. પછી ઇમામ કહે છે આગળ, પછી અગર તે જાણે કે તેણે નેકીઓ કરી છે, અગર તેને ખબર પડે જ્યારે હિસાબ કરી લે કે તેણે નેકી કરી છે, તો તે અલ્લાહ પાસે માંગે કે તેમાં ઇઝાફો થાય, યાને તે ઓર નેકી કરી શકે. અને અગર તેણે બુરાઈ કરી છે, ગુનાહ કર્યા છે, તો અલ્લાહ પાસે માફી માંગે તૌબાના ઝરીએ. જો અહીંયા ઇમામ બી જે છે એ તાકીદ કરી રહ્યા છે કે ઇન્સાને જોઈએ કે તે હર રોજ હિસાબ લે. તો અઝીઝો, આપણે અહીં સુધી તો જોયું કે હિસાબ કેટલો સખ્ત છે અને હર ઇન્સાને હિસાબ લેવો જોઈએ. હવે સવાલ એ છે કે હિસાબ કઈ રીતે લેવાનો? પોતાના નફ્સનો હિસાબ આપણે કઈ રીતે લેશું? અઝીઝો, ઉલમાઓ જે 3 સ્ટેપ બતાવે છે આના માટે કે ઇન્સાન પોતાના હિસાબ લેવા માટે જે હેલ્પફુલ બને છે. પહેલો સ્ટેપ, એમાં પહેલી ચીજ આવશે મુશારેતા. મુશારેતા યાની કે ઇન્સાન પોતાની સાથે શર્ત કરે, યાની કે શર્ત રાખે, યાને કહીએ કે પોતાનાથી વાયદો લે, પોતાનાથી કમિટમેન્ટ લે. અને ડિટેલથી સમજીએ કે ઇન્સાન જ્યારે સવારના ઇન્સાન ઉઠે, શરૂઆતમાં યાને કે ઇન્સાન નમાઝે ફજર અદા કર્યા બાદ ઇન્સાન થોડો સમય પોતાના માટે નીકાળે, પોતાના નફ્સ માટે આપે અને પોતાના નફ્સને મુખાતબ થઈને કહે, પોતાના નફ્સને કહે કે એ નફ્સ, અત્યારે હું જિંદા છું, ખબર નથી આ જિંદગી ક્યાં સુધીની છે, 1 કલાક છે, 1 દિવસ છે, કેટલા કલાકની છે, આઈ ડોન્ટ નો, ખબર નથી ક્યાં સુધી મારી જિંદગી છે. અને જે મારો વક્ત પસાર થઈ ગયો છે એ તો બધો વયો ગયો, ઝાયા થઈ ગયો. હવે જે મારી પાસે બાકી છે એ મારી મૂડી છે, એ મારો સરમાયો છે, એ મારી મૂડી છે. અને
પછી આગળ પોતાના નફ્સને કે હું મારા આખિરતની હું મૂડી તૈયાર જે છે, હું ચાહું છું કે હું મારી આખિરતની મૂડી તૈયાર કરી શકું આનાથી, મારા આખિરત માટેનો સરમાયો તૈયાર કરી શકું. અને અગર મલેકુલ મોત મારી રૂહ કબ્ઝ કરવા હમણાં આવી જાય, વિચાર કરો, અગર મલેકુલ મોત આપણી રૂહ કબ્ઝ કરવા અત્યારે આવે, શું કરશું આપ? શું આપણે તૈયાર હશું કે હા ચલો? પોતાના નફ્સને આપણે કહીએ કે અગર મલેકુલ મોત મારી રૂહ કબ્ઝ કરવા હમણાં આવી જાય તો હું એમ કહીશ કે મને થોડોક ટાઈમ જોવે છે. આપણે છે ને કે આપણે ઇલ્તિજા કરશું કે થોડોક ટાઈમ અમને આપો, મને થોડોક ટાઈમ દો, મને થોડા દિવસો આપો, એક દિવસ આપો, થોડા કલાક આપો. તો પોતાના નફ્સને કહીએ કે હું મોહલત માંગીશ મલેકુલ મોત પાસે કે મને થોડી મોહલત મળી જાય, થોડો દિવસ મળી જાય, એક દિવસ મળી જાય, થોડા કલાક મળી જાય. પછી પોતાના નફ્સને કહીએ આપણે, એ બેબસ નફ્સ, તું વિચાર કર, તારી હાલત એ છે કે તને વધારે મોહલત જોવે છે, જ્યાં તને એ મોહલત આપવામાં આવી છે. એ નફ્સ, તું મારા પર અને ખુદ પર રહેમ કર. પોતાનો વક્ત, પોતાનો ટાઈમ ઝાયા ન કર, વેસ્ટ ન કર, નકામા કામોમાં, લહેવો લહબમાં ટાઈમ વેસ્ટ ન કર. આજે તું ગાફિલ નહીં રે, વરના કયામતના દિવસે તું પછતાઈશ. પોતાના નફ્સને આવી રીતે આપણે મુખાતબ થઈએ. જ્યારે કાંઈ ચીજ જે છે ને ત્યારે એ પછતાવો કોઈ ફાયદો નહીં પહોંચાડે ઇન્સાનને. હર કલાક જે છે નેકી કરવાની કોશિશ કર. આપણે આગળ હદીસ જોઈ લીધી હતી કે દરેક કલાક ત્યાં આપણને જે છે તોહફા તરીકે મળશે. તો પોતાના નફ્સને કહે કે હર લમ્હા, હર કલાક તું નેકી કરવાની કોશિશ કર. એવી જ રીતે પછી આપણે આપણા જે નફ્સને જ્યારે આપણે મુખાતબ થઈએ, એવી જ રીતે આપણે પોતાના બોડીના, જિસ્મના એક એક પાર્ટને જે છે ને એને આપણે એની સાથે વાત કરીએ, એને જે છે સમજાવીએ, એને મના કરીએ ગુનાહના કામથી દૂર રહેવાની. દાખલા તરીકે આપણે આપણા ઝબાનથી મુખાતબ થઈને કહી શકીએ છીએ કે એ ઝબાન, તું જૂઠ, ગીબત, એબજોઈ, તાનાકશી, ખુદ પસંદી, ફિતના કરવાથી દૂર રહેજે. એ ઝબાન, તું મારા પર રહેમ કર અને પોતાના પર ભી રહેમ કર. એવા કામ ન કર, એવા કામ તું નહીં કર કે જેના તને જે છે, જેને તને એનો હિસાબ આપવો પડશે. કારણ કે તું જે બોલો છો, હર શબ્દ, હર જે છે, જે શબ્દ બોલો છો એ બધું શું થઈ રહ્યું છે? રેકોર્ડ થઈ રહ્યું છે એ આમાલ નામામાં. અને પછી ઝબાનને જે ચીજ મનાઈ કરી એ સાથે સાથે એ બી કહી કે એ ઝબાન, તું જે છે તારા ઝબાનથી zikre ખુદા કર. તું જે છે એ કામ કર કે જે આખિરત માટે ફાયદો થાય. આ રીતે ઇન્સાને પોતાના હર આઝાથી મુખાતબ થઈને વાત કરવી જોઈએ. હર આઝાને સમજાવવું જોઈએ કે તું આ ચીજથી દૂર રહેજે અને આ ચીજ તું કર છે. અઝીઝો, વસાયલુ શિયામાં એક બહુ સરસ હદીસ મળે છે. છઠ્ઠા ઇમામ જાફર સાદિક અલૈહિ ઇસ્લામ, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફરજનાબિમ. ઇમામ અલૈહિ ઇસ્લામ કહે છે કે જ્યારે રાત આવે છે, જ્યારે રાત થાય છે ને, રાત એક આવાજ આપે છે, રાત એક નિદા આપે છે જે અલ્લાહની હર મખલૂક સાંભળે છે સિવાય ઇન્સાન અને જિન્નાત. ઇન્સાન અને જિન્નાત સિવાયની હર મખલૂક આ નિદાને સાંભળે છે. અચ્છા, એ નિદા શું આપે છે? એ આવાજ શું આપે છે? રાત એ આવાજ આપે છે, એ આદમની ઔલાદ, એ ઇબ્ને આદમ, એ આદમની ઔલાદ, હું એક નવી રાત છું. જે કાલની રાત હતી એ તો વહી ગઈ, હવે હું નવી રાત છું અને હું તારા દરેક કાર્યોની ગવાહ બનીશ. હું ગવાહી આપીશ, તારા દરેક કાર્યોની ગવાહ બનીશ જે તે મારા દરમિયાન કર્યા છે. જે બી આપણે કરશું, રાત કહે છે કે હું ગવાહ બનીશ જે મારી દરમિયાન કર્યા છે. આ વખતને બહેતરીન તરીકાથી ઇસ્તેમાલ કર. એ રાત આપણને કહે છે કે બહેતરીન તરીકાથી તું એને યુટિલાઇઝ કર, ઇસ્તેમાલ કર. કારણ કે સવાર પછી તું મને ક્યારેય નહીં જો, તમે મને ક્યારેય નહીં જોશો. એ પછી તમે તમારી નેકીઓ વધારે નહીં કરી શકો. તમે તમારા ગુનાહોની તૌબા, જે આ રાત ચાલી ગઈ એમાં તમે ન ગુનાહની તૌબા કરી શકશો, ન તમે નેકીઓ વધારે કરી શકશો. અને અઝીઝો, ઇમામ કહે છે કે જ્યારે એ રાત ચાલી જાય છે અને જ્યારે પછી દિવસ આવે છે, દિવસ બી સેમ આ નિદા રિપીટ કરે છે. અને હર રાત અને હર આવનારો દિવસ હર રોજ આપણને નિદા આપીને આ મેસેજ આપે છે
તો ઇન્સાને કોશિશ કરે કે એ વધારેમાં વધારે ઇન્સાન બેદાર રહે અને ખુદ જે છે પોતાના નફ્સ સાથે જે છે એ મુશારતા કરે, પોતે જે છે કમિટમેન્ટ લે. આ પહેલો સ્ટેપ હતો જે ઇન્સાને હિસાબ માટે કરવો જોઈએ. હવે આપણે આપણા નેક્સ્ટ સ્ટેપ પર આવીએ. એ છે મુરાકેબા. મુરાકેબા યાને કે ઇન્સાન પોતાના નફ્સ પર કંટ્રોલ રાખે. જ્યારે ઇન્સાને પહેલો સ્ટેપ શરૂ કર્યો, યાને કે ઇન્સાને પહેલા સ્ટેપમાં પોતાના નફ્સથી કમિટમેન્ટ લઈ લીધું, વાયદો લઈ લીધો આ કામ કરવાનો, નેકીઓ કરવાનો, બુરાઈથી દૂર રહેવાનો, તો હવે આપણે અમલના મેદાનમાં આવવાનું છે. હવે પૂરા દિવસ દરમિયાન ઇન્સાને પોતાના નફ્સને સુપરવાઇઝ કરવાનો છે, નફ્સનું ધ્યાન રાખવાનું છે કે જે વાદો આપણે કર્યો હતો એના પર આપણો નફ્સ અમલ કરે. સતત આપણે આપણા નફ્સને યાદ દહાની આપવાની છે કે અલ્લાહ મારા કાર્યોને જોઈ રહ્યો છે. એક નાની એવી ભૂલ બી આપણાથી અંજામ ન થવી જોઈએ. અઝીઝો, મૌલા અલી અલૈહિસ્સલામ એક હદીસમાં ફરમાવે છે કે જે કોઈ ઇન્સાન પોતે જે છે હિફાજત કરવાવાળો બની જાય, પોતે ઠપકો આપે પોતાના નફ્સને, તો અલ્લાહ તબારક વતાલા તેના માટે એક ઇલાહી મુહાફિઝ કરાર આપે છે. ગુરલ અલ હિકમની આ હદીસ છે કે અલ્લાહ તેને એક મુહાફિઝ, ઇલાહી મુહાફિઝ કરાર આપે છે, યાની કે અલ્લાહ તેની મદદ કરે છે. જે ઇન્સાન પોતાના નફ્સને ઠપકો આપે છે, અલ્લાહ તેની હિમાયત, તેની મદદ કરે છે. અઝીઝો, તો હંમેશા ઇન્સાને શું રહેવાનું છે? ચોકન્ના રહેવાનું છે. કોઈ કામ ઇન્સાન જલ્દબાજીમાં ન કરે. જેમ આપણે આગળના દર્શમાં ચર્ચા થઈ હતી કે ઇન્સાન જ્યારે કોઈ કામ કરતા પહેલા વિચારે કે આ શું કામ કરી રહ્યો છે, એવી જ રીતે અગર તેનાથી કોઈ ગુનાહ થઈ જાય તો પછી એને જારી ન રાખે, એને સ્ટોપ કરી દે, એને છોડી દે. હંમેશા ઇન્સાન કોશિશ કરે કે વાજિબાતની અદાયગી એ સમય પર કરે, વાજિબાતની અદાયગી કરતો રહે, જેના હક છે એ હક અદા કરતો રહે, નેકીઓ અદા કરે. એ રીતે જ જે છે એવરીથિંગ જે છે જે એણે વાદા લીધા છે એના પર એ પોતાના નફ્સને અમલ કરાવે. અઝીઝો, જ્યારે નેકી બી કરે ને તો એવી રીતે કરે જાણે કે એ આખરી છે. નમાઝ માટે બી છે કે જ્યારે ઇન્સાન નમાઝ પડતો હોય તો એવી રીતે પડે જાણે કે એની આખરી નમાઝ છે જિંદગીની. આટલી સરસ રીતે એ કામ કરે, નેકીઓ કરે. ઇવન કહે છે કે જે આપણે મુબાહ કામ બી જ્યારે કરીએ ને તો એ બી કોશિશ કરીએ કે એ આપણી ઇબાદતમાં શામિલ થાય. એનું બી આપણે ડિસ્કશન થયું જ હતું દુનિયાના જ્યારે ચેપ્ટર હુબ્બે દુનિયાની દર્સમાં, કે ઇન્સાન જ્યારે જે છે કામ કરે છે યા મુબાહ કામ કરે છે તો નિયત, અગર એણે નિયત એવી કરી હશે એ મુબાહ કામ બી ઇબાદતમાં થશે. ફોર એક્ઝામ્પલ, ઇન્સાન જ્યારે ગિઝા, જમવું, ખાવું, પીવું, આ બધા મુબાહ કામ છે શું, લેકિન અગર ઇન્સાન જ્યારે ખાવાનું ખાતો હોય એ નિયતથી ખાય કે પરવરદિગારા આ ગિઝા હું ખાઈ રહ્યો છું તાકે મને તવાનાઈ મળે, તાકત મળે તારી ઇબાદત કરવાની, તારી ફરમાબરદારી કરવાની, તારી મખલૂકની ખિદમત કરવાની, અઝીઝો ઇબાદત થઈ જશે. હું સૂવું છું તાકે મને તવાનાઈ મળે કે હું જે છે એ તારી ઇબાદત કરી શકું, તારું કામ કરી શકું. અઝીઝો, હું જે છે જે બી આપણે પાક સાફ બી રાખીએ પોતાની, પરવરદિગાર હું એટલે જે છે પાક સાફ રાખું છું કેમ કે તું પસંદ કરો છો કે તારો બંદો પાક સાફ રહે. યાની હર ચીજ જે મુબાહ બી છે એને બી આપણે ઇબાદત બનાવી શકીએ છીએ નિયતોથી. તો આ સેકન્ડ સ્ટેપ હતો મુરાકેબા. ઇન્સાન જ્યારે પોતાના હિસાબ માટે એક આસાની, આ જે છે સેકન્ડ સ્ટેપ એ છે કે ઇન્સાન પૂરો દિવસ દરમિયાન જે વાદા કર્યા છે એના પર પોતાના નફ્સને અમલ કરાવે, પોતાના નફ્સ પર કંટ્રોલ રાખે. થર્ડ સ્ટેપ આવશે, એ છે મુહાસેબા, હિસાબ લે. અને હર રોજ લેવાનો છે. જેમ આગળ આપણે ઇમામ અલી નકી અલ ઇસ્લામની હદીસ જોઈ હતી કે હર રોજ હિસાબ લેવાનો છે. ઇન્સાન પોતાના દિવસમાં એક મુઅય્યન વક્ત જે છે નક્કી કરે અને જ્યારે એ તમામ એ કામોથી જ્યારે ઇન્સાન ફ્રી થઈ જાય ત્યારે જે છે એ ઇન્સાન તન્હાઈમાં, એકલામાં વિચારે કે એણે પૂરો દિવસ કઈ રીતે ગુજાર્યો. અને આ સવારની પહેલી કલાકથી લઈને આખરી કલાક સુધીનો ટોટલ હિસાબ કરવાનો રહેશે. આખરી કલાક સુધીનો હરેક નાનામાં નાની બાબત જે છે, ઝીણવામાં ઝીણી બાબત બી એણે શું કરવાની રહેશે? યાદ કરવાની રહેશે.
કોશિશ અગર બુક અને પેન લખીને કરે તો નૂરલના નૂર બહુ સારું. એને હર બાબત એને યાદ કરવાની છે કે મેં આખો દિવસ કઈ રીતે ગુજાર્યો. અગર ઇન્સાન જોવે કે જે એણે એમાં જોવે કે એને નેકી કરી છે, દાખલા મિસાલની તौर પર કોઈ નેકી કરી છે, તો અલ્લાહનો શુક્ર અદા કરે, દુઆ કરે કે એ જારી રાખે, એ વધારેમાં વધારે એને વધારતો જાય. લેકિન અગર જોવે કે એનાથી કોઈ ગલતી થઈ ગઈ છે, ગુનાહ થઈ ગયો છે, તો પોતાના નફ્સને ઠપકો આપે. એ બદબખ્ત નફ્સ આ તે શું કર્યું? નફ્સને ઠપકો આપીએ કે તે મારા અમાલનામાને તે કાળું કરી નાખ્યું, તે મારા અમાલનામાને સિયાહ કરી દીધો. કયામતના દિવસે તું શું જવાબ આપીશ? શું તું એ અઝાબનું તું શું કરીશ? તું મોતને કેમ ભૂલી ગયો? તને અલ્લાહથી તને શર્મ નથી આવતી? એવી રીતે આપણે આપણા નફ્સને ઠપકો આપીએ. તું કેવો અલ્લાહનો બંદો છો? તું પોતાને મોમીન કહે છો, જ્યારે કે તું કામ જે છે ગુનેગારના કરી રહ્યો છો, મોમીન વિરુદ્ધના કામ કરી રહ્યો છે. અઝીઝો, આ રીતે ઇન્સાન પોતાના નફ્સને ઠપકો આપે અને પછી ઇન્સાન જે છે એ નક્કી કરે કે હવે હું ગુનાહ નહીં કરું. અઝીઝો, મૌલા અલી અલૈહિ ઇસ્લામની હદીસ છે. ઇમામ અલી અલૈહિ ઇસ્લામ કહે છે, અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફરજના બિહિમ. જે કોઈ પોતાના નફ્સને ઠપકો આપે, પોતાના ગલતીઓ, પોતાની ભૂલો, પોતાના ગુનાહ કર્યા બાદ તે પોતાના નફ્સને ગુનાહોથી રોકી શકશે. તો આ બહુ જરૂરી છે કે જ્યારે આપણાથી કોઈ ગલતી થઈ જાય, આપણે આપણા નફ્સને ઠપકો આપીએ. અચ્છા, હવે બધા જે છે ઘણી વખત એવું થાય કે નફ્સ જ્યારે આપણે ઠપકો આપીએ તો બી માનવા તૈયાર ન હોય, સરકશી કરે, તો પછી જેમ આપણે આગળ વાત થઈએ હતી, આપણે એને સજા આપીએ. નફ્સથી લિનિયન્ટલી પેશ ન આવીએ, નરમીથી પેશ ન આવીએ, લફ્ઝ સાથે જોર જબરદસ્તી કરીએ, એને સજા આપીએ. અઝીઝો, અને એ કઈ સજા છે આપણે આગળ એના બારામાં ચર્ચા થઈ ગઈ હતી, લેકિન એની સાથે આપણે કમજોરીથી પેશ નથી આવવાનું. અઝીઝો, આ સિવાય જે છે અગર ઇન્સાન જે છે એ જ્યારે પોતાનો મુહાસેબો કરતો હોય, હિસાબ લેતો હોય, એ દરમિયાન અગર એ જોવે કે અમુક જે છે સમય એવો હતો કે જેમાં એણે ન કોઈ નેકી કરી છે, ન કોઈ બુરાઈ કરી છે. બુરાઈ નથી કરી, વેરી ગુડ, લેકિન કોઈ નેકી બી નથી કરી, જે એણે કહ્યું ને કે ટાઈમ આમનામ ઝાયા કરી નાખ્યો, તો પોતાનો કિંમતી સમય, પોતાનો કિંમતી સરમાયો એણે વેસ્ટ કર્યો છે. તો ઇન્સાન જે છે એ ત્યારે બી એને વિચારવું જોઈએ કે હું કાંઈ ને કાંઈ મને જે છે ત્યારે બી ઠપકો આપવો જોઈએ કે શું કામ મેં આટલો ટાઈમ વેસ્ટ કરી નાખ્યો. જેમ આગળ જ વાત કરી હતી કે અગર મુબાહ કામ બી આપણે કરતા હોઈએ, કોશિશ કરીએ કે મુબાહ કામને બી શું કરીએ, મુબાહને બી ઇબાદત બનાવી નાખીએ. તો આપણો ટાઈમ ઝાયા ન થવો જોઈએ, ટાઈમ વેસ્ટ ન થવો જોઈએ, બલકે આપણે કોશિશ હોવી જોઈએ કે મેક્સિમમ કામ જે છે સારા જે છે કામોમાં, નેકીઓમાં યુટિલાઇઝ થવો જોઈએ અને એકદમ સખ્તીથી હિસાબ કરવાનો છે. જેમ કે એક સ્ટ્રિક્ટ વેપારી, એક સ્ટ્રિક્ટ બિઝનેસમેન પોતાના જે છે હિસાબ, એકાઉન્ટ્સનો હિસાબ રાખતો હોય, એ રીતે આપણે આપણા નફ્સનો હિસાબ સખ્તીથી કરવાનો છે. અઝીઝો, યસ અઝીઝો, અને આ જે હિસાબ કિતાબ છે એના બારામાં એક બે રિવાયત જોશું અને પછી આપણા દર્સને કમ્પ્લીટ કરશું. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જે છે, એક વખત પોતાના સહાબીઓને રસૂલુલ્લાહે ફરમાવ્યું કે હું શું તમને જણાવું કે સૌથી હોશિયાર ઇન્સાન કોણ છે અને સૌથી જે અહેમક ઇન્સાન કોણ છે? સૌથી હોશિયાર કોણ છે તમારામાંથી અને સૌથી અહેમક કોણ છે? સહાબોએ કીધું કે હા નબી ખુદા, પ્લીઝ અમને જણાવો. રસૂલુલ્લાહ કહે છે કે તમારામાંથી સૌથી હોશિયાર ઇન્સાન એ છે કે જે પોતાના નફ્સનો હિસાબ લે છે અને પોતે જે છે નેકીઓ અંજામ આપે છે જિંદગીમાં, આખિરત માટે. અને સૌથી અહેમક ઇન્સાન એ છે કે જે પોતાની નફસાની ખ્વાહિશાતનો ગુલામ છે, નફસાની ખ્વાહિશાતનો કેદી છે અને પોતાને હંમેશા લહેવો લહબમાં પોતાની ખ્વાહિશો પૂરી કરવામાં જ પડેલો હોય છે. રસૂલુલ્લાહ ડેફિનેશન આપી દીધું કે કોણ અહેમક છે, કોણ હોશિયાર છે. પછી રસૂલુલ્લાહે જ્યારે આ કીધું તો જે છે રસૂલુલ્લાહને પૂછવામાં આવ્યું કે એ નબી ખુદા, અમે કઈ રીતે અમારા નફ્સનો હિસાબ લઈએ?
અહીંયા રસૂલલ્લાહથી સવાલ પૂછવામાં આવ્યો. જો રસૂલલ્લાહ શું જવાબ આપે છે? રસૂલે ખુદા કહે છે કે જ્યારે તમારો દિવસ ખતમ થાય, જ્યારે રાતની તારીકી રાત જે છે શરૂ થાય, તમે તમારા નફ્સ સાથે વાત કરો, તમારા નફ્સને મુખાતબ થાવ અને તમારા નફ્સને કહો, એ નફ્સ, આ દિવસ બી ગુજરી ગયો અને હવે પાછો નહીં આવે. દિવસ ચાલ્યો ગયો, હવે નહીં આવે. અને અલ્લાહ તબારક વ તાલા તને સવાલ કરવાનો છે કે તેને કઈ રીતે ગુજાર્યો, તે ક્યાં કામ કર્યા, શું તે ખુદાને યાદ કર્યો હતો, શું તે એના વખાણ કર્યા હતા, શું તે ખુદાની યાદમાં દિવસ ગુજાર્યો, શું જે છે તે તારી વાજિબાત અદા કરી, શું જે તારા મોમિન ભાઈના હક તારા પર હતા, શું તે એને અદા કર્યા, શું તે એ લોકોના રંજો ગમ એની તકલીફોને દૂર કરી, શું તે એ લોકોના બચ્ચાઓની જ્યારે એની એબ્સન્સમાં એનું ખ્યાલ કર્યું, શું જે તારું જે છે હક હતો, એ લોકોનો હક હતો તારા પર, શું તે એને અદા કર્યો, શું તે કોઈ મુસલમાન ભાઈની મદદ કરી, તે આખો દિવસ શું કર્યું. આ રીતે રસૂલુલ્લાહ કહે છે કે તમે તમારા નફ્સને મુખાતબ થાઓ, નફ્સથી સવાલ જવાબ કરો. પછી રસૂલુલ્લાહ કહે છે કે તો પછી તમે તમારા નફ્સને યાદ દહાની આપો કે જે કાંઈ તમે કર્યું છે, અગર તમે જુઓ કે તમે નેકી કરી છે તો અલ્લાહનો શુક્ર અદા કરો કે તેણે તમને તૌફીક આપી. લેકિન અગર તમે જુઓ કે તમે કોઈ ગુનાહ કર્યા છે, ફૌરન તૌબા કરો, તૌબા કરો અને નક્કી કરો કે હવે પછી એ ગુનાહ નહીં અંજામ આપો. અને પછી રસૂલે ખુદા કહે છે કે દુરૂદ ઓ સલામ, આમાં સલવાત થકી રસૂલલ્લાહ અને આ આલ પર તમે જે છે સલવાત થકી તમે તમારી જાતને પાકો પાકીઝા કરો. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફરજી. સલવાત ઇન્સાનને ગુનાહોથી પાક કરે છે, નફસાની બીમારીઓથી પાક કરે છે. રસૂલલ્લાહ કહે છે કે તમે તમારી જાતને પાક કરો, તમારા નફ્સને પાક કરો દુરૂદ થકી. પછી રસૂલે ખુદા આગળ કહે છે કે તમે અમારી વિલાયત, મૌલા અલી અલ ઇસ્લામની વિલાયતનો જે છે વાદો કરો, તમે જે છે એના પર બાકી રહો, વિલાયત અલી પર જે બૈઅત લેવામાં આવી હતી અલી અલ ઇસ્લામ પર, એના પર તમે બાકી રહ્યો. ઇમામ રસૂલલ્લાહ કહે છે અને તમે એમના દુશ્મનો જે છે એનાથી બેઝારી, એનાથી બરાઅત કરો. પછી રસૂલલ્લાહ કહે છે કે અગર કોઈ આ રીતે કરશે તો ખુદાવંદે આલમ તેઓને કહેશે કે હવે જે છે હું તમારા હિસાબ લેવામાં તમારા ખિલાફ નહીં જાઓ. ખુદા કહેશે, જ્યારે ખુદા આપણો હિસાબ લેશે, ખુદા કહેશે કે હું તમારી ખિલાફ નહીં જાઉં કયામતના દિવસે, કારણ કે તે મારા વલીનો તું દોસ્ત છો, તે દોસ્તી બતાવી મારા વલી સાથે અને મારા દુશ્મનોથી તે દુશ્મની બતાવી. તો અઝીઝો, આ રસૂલલ્લાહની હદીસથી આપણને ઓર એક ચીઝ એ જાણવા મળી કે ઇન્સાન જ્યારે પોતાનો મુહાસેબો કરે તો સાથે સાથે એ દુરૂદ પડતો રહે, સલવાત પડતો રહે અને અહલે બૈતના દુશ્મનો પર એનાથી બેઝારી રાખતો રહે, એના પર લાનત પડતો રહે. અઝીઝો, બીજી ચીઝ જે ઇન્સાનને હિસાબ કિતાબ વખતે કામ આવશે, એક ઓર ચીઝ જોઈ લે. એક આપણે જોઈ કે સલવાત ઇન્સાનને કામ આવે છે, બીજું જોયું કે બરાઅત ઇન્સાનને કામ આવશે. એ સિવાય એક ઓર હદીસ જોઈએ. 8મા ઇમામ રઝા અલ ઇસ્લામની હદીસ છે. ઇમામ કહે છે જે કોઈ મારી ઝિયારત કરવા આવે, દૂરથી હોય યા નજદીકથી હોય, ઇમામ કહે છે જે કોઈ મારી ઝિયારત કરવા આવે કયામતના દિવસે 3 મુસીબતના મોકા ઉપર હું તેનો સાથ આપીશ, હું તેની મદદ કરીશ. ઇમામ રઝા અલ ઇસ્લામ કહી રહ્યા છે હું તેની મદદ કરીશ. ક્યાં 3 મોકા છે? પહેલો મોકો છે જ્યારે એનું આમાલ નામું આપવામાં આવશે. જ્યારે અમાલ નામું હાથમાં આપવામાં આવશે, એ ઝાયરે ઇમામ રઝા અલ ઇસ્લામ પાસે ઇમામ રઝા અલ ઇસ્લામ આવી જશે એની મદદ કરવા. બીજો મોકો પુલિસ સિરાત પર, એ પુલિસ સિરાત જે બાલથી બારીક, તલવારથી તેજ, આગ જે છે એનાથી વધારે ગરમ, એ પુલિસ સિરાત પર જે ઝાયરે ઇમામ રઝા અલ ઇસ્લામ હશે, ઇમામ એની મદદ કરવા આવશે. અને ત્રીજો મોકો છે જ્યારે મીઝાન પર એના આમાલ નામાને તોલવામાં આવશે, એના આમાલોને તોલવામાં આવશે, એ વખતે બી ઇમામ એની મદદ કરવા આવશે. બસ દુઆ કરીએ આપણે, પરવરદિગારા અમે
ચાહીએ છીએ કે અમે તારા હુજ્જતની, તારા વલીની ઝિયારત કરવા જઈએ, રસ્તા ફરાહમ કરી દે કે અમે સૌ શાહ ખુરાસાનની ઝિયારત જલ્દથી જલ્દ કરી છીએ. દિલ તડપી રહ્યા છીએ કે અમે ઇમામની ઝરીને ચૂમીએ, ઇમામની ઝિયારત કરીએ. અમને સૌને ઝવ્વાર ઇમામ હુસૈન અલ ઇસ્લામ, ઝવ્વાર ઇમામ રઝા અલ ઇસ્લામમાં અમારો શુમાર કરજે. અઝીઝો, વાત આપણે હિસાબની કરી રહ્યા હતા. તો એ ઇમામને કઈ રીતે ભૂલી શકીએ છીએ કે જેમણે આપણા પર બહુ મોટો અહેસાન કર્યો છે, જેની દુઆઓનો સૌથી વધારે ફાયદો આપણે આ માહે રમઝાનના મહિનામાં કરતા હોઈએ છીએ. કેટલી સરસ સરસ દુઆઓ ઇમામ આપણા માટે છોડીને ગયા કે જેનાથી આપણે ફાયદો હાસિલ કરી રહ્યા છીએ અને એનાથી હિદાયત મેળવી રહ્યા છે. એ ચોથા ઇમામ, ઇમામ ઝૈનુલ આબિદીન અલ ઇસ્લામ, જ્યારે માહે રમઝાન આવતો ને, ઇમામના જે કનીઝો ને ગુલામો હતા, તો ઇમામ માહે રમઝાનમાં જ્યારે એના કનીઝ યા ગુલામ કોઈ ગલતી કરતા, કોઈ ખતા કરતા, કોઈ ભૂલ કરતા, તો ઇમામ એ લોકોને કોઈને ત્યારે કહેતા નહીં. ઇમામ એને સિર્ફ લખી લેતા. જ્યારે માહે રમઝાનની આખરી રાત હોતી તો ઇમામ જે છે એ પોતાના તમામ કનીઝો અને ગુલામને જમા કરતા અને પછી જે કિતાબમાં જે બધા એ લોકોની ગલતીઓ લખી હતી ઇમામી લાવતા અને પછી ઇમામ એ લોકોની સામે વાંચતા. શું તમને યાદ છે કે ફલા દિવસે ફલા વખતે તમે આ ગલતી કરી હતી, તમે આ ભૂલ કરી હતી અને મેં તમને કાંઈ નહોતું કીધું? ત્યારે એક ગુલામ અને કનીઝ કહેતા કે હા મૌલા, અમારાથી ભૂલ થઈ હતી, એ ફરઝંદે રસૂલ, અમે એ ગલતી કરી હતી, અમે ભૂલ કરી હતી, અમે એ ગુનો કર્યો હતો. પોતાની જે છે ખતાને એક્સેપ્ટ કરતા. પછી ઇમામ અલ ઇસ્લામ એ લોકોની વચ્ચે ઊભા રહીને કહેતા, જે હું કહી રહ્યો છું મારી સાથે સાથે તમે બી કહો. પછી શું કહેતા? ઇમામ કહેતા કે તમે લોકો બધા કહો, એ અલી ઇબ્ન અલ હુસૈન, તમારો ખુદા, તમારો રબે બી તમારા દરેક કાર્યોને લખી લીધા છે, તમારા દરેક કાર્યોને નોટ કરી દેવામાં આવ્યા છે. યકીનન ખુદા જે છે એની પાસે તમારું આમાલ નામું છે, જે બોલે છે, જેમાં હર નેકી, જેમાં હર કામ લખી લેવામાં આવ્યો છે, ચાહે મોટો હોય યા નાનો. અને ખુદા જે છે, અગર તમે ચાહતા હોય કે ખુદા તમારા ગુનાહોને માફ કરી દે તો તમે બી અમારી ખતાઓને માફ કરી દો. એ અલી ઇબ્ન અલ હુસૈન, વિચાર કરો કે કયામતમાં જ્યારે તમે ખુદાવંદે આલમની સામે ઊભા કરવામાં આવશો, એ ખુદા કે જે આદિલ છે, જે કોઈના પર જુલ્મ નથી કરતો, જે કોઈના સાથે નાઇન્સાફી નથી કરતો, એક ઝર્રા બરાબર બી, એક રાયના દાણા બરાબર બી, તો તમે બી અમારી ખતાઓને દરગુજર કરો તાકે અલ્લાહ તમને માફ કરે કયામતના દિવસે. અઝીઝો, ઇમામ એ કનીઝો ને ગુલામોને કહેતા કે વારંવાર આ દોહરાવો. અઝીઝો, જ્યારે એ લોકો આ દોહરાવતા પછી ઇમામ એ લોકોની વચ્ચે ઊભા રહીને રોતા, ગિરિયા કરતા અને પછી ઇમામ આ રીતે મગફિરત તલબ કરતા, અલ્લાહથી માફી માંગતા કે એ ખુદાયા, તે મને હુકમ કર્યો હતો કે માફ કરી દો. એ ખુદા, મેં આ લોકોને માફ કરી દીધા, મેં આ લોકોની ખતાઓને દરગુજર કરીને માફ કરી દીધી, તો એ ખુદા તું બી મારા ગુનાહને માફ કરી દે. એ ખુદા તું તો ગફૂર રહીમ છો, તું સૌથી મોટો માફ કરવા વાળો છો. એ ખુદા તે હુકમ કર્યો છે કે કોઈ ફકીર જ્યારે આવે તો એને ખાલી હાથ પોતાના દરવાજાથી નહીં ફેરવો. એ ખુદા તું બી અમને ખાલી હાથ તારા દરવાજાથી નહીં ફેરવતો. એ ખુદા, અમે તારા દરવાજા પર ફકીર બનીને આવ્યા છે. એ ખુદા, તારા દરવાજા પર ફકીર બનીને તારી રહેમત, તારી બરકત હાસિલ કરવા આવ્યા છે. એ ખુદા, તું અમને માયુસ ન કરતો. અઝીઝો, ઇમામ આ જુમલા દોહરાવ્યા કરતા હતા અને પછી ઇમામ પોતાના ગુલામોને કહેતા, જાઓ મેં તમને માફ કર્યા છે, જાઓ મેં તમારી ખતાઓને દરગુજર કરી છે. અને પછી કહેતા કે હું જે છે એક ઝાલિમ બાદશાહ જેવો છું અને મને જે છે
ખુદા માફ કરે. ત્યારે એ લોકો કહેતા, ઇમામ મૌલા આપ જે છે આપે આપે કોઈ દિવસ અમે ઓલા નથી કર્યા, અમને ગલત નથી કર્યા. એ ઇમામ આપે મારા પર ક્યારેય જુલ્મ નથી કર્યા. અઝીઝો એ કરીમ ઇમામ હતા, કરીમ. અને પછી જ્યારે માહે રમઝાન પૂરો થતો, ઇમામ હર વર્ષે 20 ગુલામો યા 20 ગુલામોને કનીઝોમાંથી 20 ને આઝાદ કરી દેતા હતા રાહે ખુદામાં. ઇમામ કહેતા, ખુદાવંદે આલમ એના બંદાઓને માહે રમઝાનની આખરી રાતના આઝાદ કરી દે છે. એના અઝાબથી ઇમામ પોતાના ગુલામોને આઝાદ કરી દેતા હતા. આવો અઝીઝો, સાવ ખુદ મળીને બધા મળીને ખુદાની બારગાહમાં દુઆ કરીએ, પરવરદિગારા, પરવરદિગારા માહે રમઝાન ખતમ થવા ઉપર છે. એ રહેમત ભરી રાતો, એ રહેમત ભરા દિવસો ખતમ થવાના છે. પરવરદિગારા, ખુદારા નથી જાણતા તું અમારાથી રાજી થઈ ગયો છો કે નહીં. પરવરદિગારા, અગર રાજી થઈ ગયો છે તો ઓર રાજી થઈ જા, અગર નથી થયો તો હજી રાજી થઈ જા. પરવરદિગારા, અમે ચાહીએ છીએ અમારા ઇમામ અમારાથી રાજી થઈ જાય. પરવરદિગારા, તને વાસ્તો છે ઇમામ સૈયદ સજ્જાદ અલૈહિસ સલામની મઝલૂમીનો તારી આખરી હુજ્જત યુસુફ ઝહરાના ઝહૂરમાં જલ્દી કર, સહેલો આસાની કર. જ્યારે અમારા ઇમામનો ઝહૂર થાય, અમને અમારી ઔલાદ રિશ્તેદારની સાથે ઇમામના તાબે ફરમા બરદાર મુખલિસ શિયામાં અમારો શુમાર કરજે. ઇમામની પહેલી આવાઝ પર લબ્બૈક કહેવાની તૌફીક અતા કરજે. પરવરદિગારા, ખુદારા, ઇલ્મ હાસિલ કરીને એના પર ચાલવાની તૌફીક અતા કરજે. જે અમે દર્સમાં શીખ્યું આજે કે અમે મુહાસેબો કરીએ, પરવરદિગારા અમને તૌફીક આપજે. તું અમારી મદદ કરજે કે અમે અમારા નફ્સ સાથે એ રીતે હિસાબ લઈ શકીએ, અમે અમારા નફ્સ સાથે એની પાસે નેકી કરાવી શકીએ, એને ગુનાહોથી દૂર રાખી શકીએ. પરવરદિગારા, અમારા ગુનાહને કબીરા વ સગીરાને માફ કરીને વધારેમાં વધારે નેકીઓમાં બદલી દે. પરવરદિગારા, અમારા મરહુમીનની મગફિરત ફરમાવો, એને જવારે માસૂમીનમાં જગહ ઇનાયત કર. બીમારે કરબલાના વાસ્તાથી જે બીમાર છે તે શફાએ કામિલ આજીલ અતા કર. પરવરદિગારા, જે આ વબા ફેલાણી છે, પરવરદિગારા આ વબાને દુનિયાથી નીસ્તો નાબૂદ કર. પરવરદિગારા, તારા બંદાઓની હિફ્ઝ વ અમાનમાં રાખ, આ વબાથી એ લોકોને હિફ્ઝ વ અમાનમાં રાખ. પરવરદિગારા, શિયાની અલી જ્યાં મુસીબત બલા તકલીફ રંજો ગમમાં છે, તમામની મુસીબત બલા રંજો ગમને દૂર ફરમાઓ. પરવરદિગારા, ખુદારા, અમને અને અમારી નસ્લને હંમેશા સિરાતે મુસ્તકીમ પર રાખજે. બા ઈમાન જિંદગી, બા ઈમાન મૌત નસીબ કરજે. ફિશારે કબ્રના હોલનાક અઝાબથી, કયામતની સખ્તીથી અમને મહેફૂઝ રાખજે. પરવરદિગારા, વારંવાર હજ્જો ઝિયારત નસીબ કર. ખુસૂસન ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત નસીબ કર. ખુસૂસન જન્નતુલ બગીની ઝિયારત નસીબ કર. પરવરદિગારા, ખુદારા, જે અમારા માટે બહેતર હોય ખુદા અમને અતા કર. અમારા મા બાપ, મારા બુઝુર્ગોને સેહત, તંદુરસ્તી, ઈમાનની સાથે લાંબી જિંદગી અતા કર. અમારા ઔલાદને દુનિયા ને આખિરતમાં કામયાબી અતા કર. પરવરદિગારા, ખુદારા, તું એવો છો જેવા અમે ચાહીએ છીએ, અમને એવા બનાવી દે જેવો તું ચાહો છો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. એક ગુજારિશ છે કે તમામ મરહુમીન અને મરહુમાત માટે એક સૂરે ફાતિહા. Ramadan, 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 Ramadan.